કેશોદમાં હિન્દુ યુવતીને મિત્રતાની જાળમાં ફસાવી વિધર્મી યુવાનને શારીરિક સંબંધો બાંધ્યા હતા અને ત્યારબાદ અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના મામલે ફરિયાદ થતા પોલીસે વિધર્મી યુવાનની ધરપકડ કરી છે. કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક સગીરા સાથે ધાકધમકી અને બ્લેકમેલિંગ દ્વારા દુષ્કર્મ આચરવાનો ગંભીર ગુનો પોલીસ મથકમાં નોંધાયો છે. આ ગુના બાદ પોલીસે તાત્કાલિક જ આરોપીની ધરપકડ કરી છે. પોરબંદર જિલ્લાના ઉટડા ગામનો રહેવાસી અને જીઆરડીમાં ફરજ બજાવતો અરમાન મકવાણા એક લગ્ન પ્રસંગ દરમિયાન સગીરાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ મારફતે વાતચીત શરૂ થઈ હતી. આરોપીએ સગીરાનો વિશ્વાસ કેળવી તેને લલચાવી પોરબંદર બોલાવી હતી અને ત્યાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત તેના અશ્લીલ ફોટોગ્રાફ્સ મોબાઈલમાં કેદ કર્યા હતા અને જ્યારે સગીરાએ સંબંધોની ના પાડી ત્યારે સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. આ ધમકીના આધારે આરોપીએ અનેક વખત સગીરા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જો કે હાલ કંટાળેલી સગીરાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક જ આરોપી અરમાન જુસબભાઈ મકવાણાની ધરપકડ કરી છે. હાલ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેશોદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત છે ફરિયાદીએ ગુનો દાખલ કરાવેલો છે, જેમાં આ ભોગ બનનાર ફરિયાદી છે તે ડિસેમ્બર 24માં જ્યારે સગીર વયના 17 વર્ષના હતા તે સમયે આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા પોરબંદરના ઉટડા ગામનો વતની હોય તેના સંપર્કમાં આ ફરિયાદી તેના કાકાના દીકરાના લગ્નના પ્રસંગે ગયેલ તેવા સમયે આરોપીના સંપર્કમાં આવેલ. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામ મારફતે બંને વચ્ચે વાતચીત થયેલી અને આ ભોગ બનનાર ફરિયાદી છે તે આરોપીએ તેને પોરબંદર બોલાવેલ અને ત્યાં છે જબરદસ્તીથી આ જે ભોગ બનનાર યુવતી છે તે સગીર વયની હોય તે સમયે તેની સાથે છે એ દુષ્કર્મ કરવામાં આવેલું. ત્યારબાદ આ સગીરાના છે મોબાઈલમાં ફોટો પાડવામાં આવેલા અને આ ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર છે એ પોરબંદર આ આરોપીએ પોતાના ઘરે બોલાવી અને સગીરા સાથે દુષ્કર્મ કરેલ. છેલ્લે જ્યારે 15 એપ્રિલ 2024ના રોજ આ આરોપી છે એ કેશોદ જે ભોગ બનનાર જે ફરિયાદી છે તેના ઘરે આવેલો અને ત્યાં પણ તેના જે ફોટો છે તે વાયરલ કરવાની ધમકી આપી અને આ યુવતી સાથે છે દુષ્કર્મ આચરેલ. હાલ આ જે ભોગ બનનાર યુવતી છે તે પુખ્ત વયની હોય, પરંતુ જે ગુનો બન્યો તે સમયગાળાની તેની ઉંમરને ધ્યાને રાખી કેશોદ પોલીસ સ્ટેશનમાં આરોપી અરમાન જુસુફભાઈ મકવાણા વિરુદ્ધ પોક્સો એક્ટ તથા BNSની જે દુષ્કર્મની જે સેક્શન છે તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આરોપીને કેશોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસ શરૂ છે. આરોપી છેલ્લા 1 વર્ષથી પોરબંદર જીઆરડીમાં નોકરી કરે છે. આ પહેલા છે છૂટક કામ કરતો હતો, પરંતુ તે ભોગ બનનાર સાથે સંપર્કમાં છે ડિસેમ્બર 2024થી આવેલો અને છેલ્લે જે બનાવ છે એપ્રિલ 2026માં બનેલો હોય. ફરિયાદીની ફરિયાદના આધારે છે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, S24 ન્યૂઝ, કેશોદ.